હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 9 વિજ્ઞાનમાં આપણે શરૂ કરીએ છીએ ચેપ્ટર 6 પેશીઓ. પેશી જેને અંગ્રેજીમાં ટીસ્યુઝ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગલા ચેપ્ટર કોષની અંદર સજીવનો પાયાનો એકમ કોષ, જેમાં કોષ, વનસ્પતિ કોષ, પ્રાણી કોષ, એકકોષી સજીવ, બહુકોષી સજીવ અને કોષમાં આવેલી વિવિધ અંગિકાઓનો અભ્યાસ કર્યો. હવે આ ચેપ્ટરની અંદર કોષ કરતાં થોડી જટિલ રચના એટલે કે પેશીની ચર્ચા કરીશું, જેની અંદર ભાગ 1માં આપણે નીચેના મુદ્દાઓની ચર્ચા કરીશું, જેમાં સૌપ્રથમ આપણે જોઈશું પેશી, એની વ્યાખ્યા. ત્યાર પછી એકકોષી અને બહુકોષી સજીવો અલગ અલગ કાર્યો કરે છે. એ કયા કાર્યો? કારણ કે જે કાર્યો કરે છે એનો આધાર એની પેશીઓ પર રહેલો છે. ત્યાર પછી આગલા ચેપ્ટરમાં આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ જોયું. હવે અહીં જોઈશું વનસ્પતિ અને પ્રાણી એ બંનેના કાર્યોની તુલના અને વનસ્પતિ પેશીનો ચાર્ટ કે એના પ્રકારો કયા છે એની ચર્ચા કરીશું. સૌ પ્રથમ મિત્રો, પેશી એટલે શું? તો સામાન્ય રીતે આ 3 બાબત ધ્યાન રાખવાની: સમાન રચના, સમાન કાર્ય અને સમાન ઉત્પત્તિ ધરાવતા કોષોનો સમૂહ એટલે પેશી. સામાન્ય રીતે એક કોષ જેવા બધા જ કાર્યો થતા હોય એવા ઘણા બધા કોષ કે એ કોષો એક જ સ્થાનેથી ઉત્પન્ન થયા હોય. સમાન ઉત્પત્તિ હોય એટલે એની રચના પણ સરખી હોય, અને રચના સરખી હોય તો કાર્ય સરખા હોય. આવા કોષોના સમૂહને પેશી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, પેશી વિશે જોતા પહેલા સજીવ બને છે કેવી રીતે, એટલે કે સજીવ શરીરનું સંગઠન કેવી રીતે થાય છે એની ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ કોષ. આપણે અહીંયા ચર્ચા કરી એમ સમાન રચના, કાર્ય અને ઉત્પત્તિ ધરાવતા કોષ. આવા અનેક કોષ ભેગા થાય એટલે પેશીની રચના થાય. અને આવી પેશીઓ ભેગી થાય, જે આપણે આ ચેપ્ટરમાં જોવાના છીએ કે વનસ્પતિ અને પ્રાણી પેશીઓના પ્રકાર કયા. એટલે આવી ઘણી બધી પેશીઓ ભેગી થાય અને એ પેશીઓ ભેગી થઈ અને કોઈ એક ચોક્કસ અંગ બને, અને એવા ચોક્કસ કાર્ય કરતા અંગો ભેગા થાય તો એક અંગતંત્ર બને. અંગતંત્ર એટલે પાચન તંત્ર, શ્વસન તંત્ર, પ્રજનન તંત્ર. એવી જ રીતના વનસ્પતિમાં મૂળ તંત્ર, પ્રકાંડ, પ્રરોહ વગેરે તંત્ર ભેગા મળે. અને કોઈ એક સજીવમાં આવા તંત્ર ભેગા મળી એક સજીવ શરીરની રચના થાય. અહીંયા આ એક સૂર્યમુખી વનસ્પતિ આપી છે. એ વનસ્પતિના ભાગમાં જોઈએ તો આ એનું પુષ્પ છે, આ પ્રકાંડ છે અને પર્ણ છે. જો આ પ્રકાંડનો આડછેદ લેવામાં આવે તો એની અંદર આ પ્રકારના ઘણા બધા કોષો, અહીંયા બધા કોષો આપેલા છે, અને એ કોષો ભેગા મળી
એની અંદર ઘણી બધી પેશીઓ બની. એટલે આ પેશીઓ ભેગી મળી અને અહીંયા આ એક પ્રકાંડની રચના થઈ. અહીંયા વનસ્પતિનો આડો છેદ એટલે ધારો કે તમે એક પેન્સિલ લો અને એ પેન્સિલને આડી કાપો તો એ આડછેદ કહેવાય. અને એ જ પેન્સિલને જો ઊભી ચીરવામાં આવે તો આ રીતે ઊભી ચીરવામાં આવે. ધારો કે આ પેન્સિલ હોય, એના આ પ્રમાણે ટુકડા કરો તો એ આડછેદ બને અને એને આ રીતે બ્લેડથી કાપવામાં આવે તો એ ઊભો છેદ બને. આ પ્રકારની ચર્ચા ધોરણ 11-12 જીવ વિજ્ઞાનમાં કરવામાં આવશે. એટલે આ રીતે વનસ્પતિની અંદર આડછેદ કે ઊભો છેદ લઈ એમાં આ પ્રકારની પેશીઓની રચના જોવામાં આવે છે. એ જ રીતે અહીંયા જઠર બતાવેલું છે. જઠર એ એક અંગ છે. કયા તંત્રનું અંગ? તો આપણને ખબર છે કે એ પાચન તંત્રમાં આવેલું એક અંગ છે. અને આ પાચન તંત્રની અંદર આ પ્રકારની ઘણી બધી પ્રાણી પેશીઓ આવેલી છે. આ બધી પ્રાણી પેશીઓ ભેગી મળી જઠર બન્યું. કઈ પેશી આવી હશે? તો જઠરની અંદર જે સામાન્ય કાર્ય થતા હોય, જેમ કે પાચન, તો પાચનમાં મદદ કરતી બધી જ પેશીઓ ભેગી મળી જઠર બન્યું. અને આ જ રીતે અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, આ જ બધા અંગો ભેગા મળી અને પાચન તંત્રની રચના થાય. અને આવા બધા જ તંત્ર ભેગા મળી સજીવ શરીર બને. ત્રીજો મુદ્દો આપણે જોવાના, પેશીના બે પ્રકાર છે, વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી. સૌ પ્રથમ આપણે ચર્ચા કરીશું વનસ્પતિ પેશી. બીજો મુદ્દો જોઈએ, એકકોષી અને બહુકોષી સજીવોના કાર્યો. વિદ્યાર્થી મિત્રો, આગલા ધોરણની અંદર તમે ભણ્યા કે એકકોષી સજીવ જે માત્ર એક જ કોષનો બનેલો હોય, એ સજીવની અંદર એના બધા જ કાર્યો એટલે કે પાચન, શ્વસન, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વિનિમય, નકામો કચરો બહાર કાઢવાની ક્રિયા એટલે કે ઉત્સર્જન, આ બધા જ કાર્ય એક જ કોષ દ્વારા થતા હોય છે. પરંતુ બહુકોષી સજીવ હોય તો એ બહુકોષી સજીવ, નામ જ છે બહુ એટલે ઘણા, જે સજીવોમાં ઘણા બધા કોષો આવ્યા હોય એ બહુકોષી સજીવ. ધારો કે મનુષ્ય જ્યારે બાળક જન્મે ત્યારે એ જન્મેલા બાળકની અંદર 10⁻14 જેટલા કોષો આવેલા હોય. એટલે એકની ઉપર 14 શૂન્ય મૂકો એટલા કોષો જન્મેલા બાળકમાં હોય. અને એ બાળક જેમ મોટું થતું જાય એમ એમાં કોષોની સંખ્યા વધતી જાય. એટલે બહુકોષી સજીવની શરીર રચના જટિલ હોય છે અને એનામાં વિવિધ કાર્ય કરવા માટે કોષોનો સમૂહ એટલે કે પેશીની રચના થાય છે. જેમ હમણાં આપણે ચર્ચા કરી કે પાચન ક્રિયા કરવી હોય તો જઠર, આંતરડા વગેરે અંગો આવેલા હોય અને એની અંદર પણ વિવિધ પ્રકારના કોષો આવેલા હોય. એ પાચક રસ ઉત્પન્ન કરે અને ખોરાકને પચાવે. કેટલાક કોષો એવા છે કે ખોરાક પચી ગયા પછી એ પચેલા ખોરાકનું શોષણ કરે. એટલે આવા અનેક કાર્ય અહીં જોવા મળે. એવી જ રીતના સજીવની બીજી ક્રિયા એટલે કે હલનચલન. એ હલનચલનની ક્રિયા
વિવિધ અંગોમાં જોવા મળે અને એ અંગોમાં જોવા મળતી હલનચલનની ક્રિયા એ એમાં આવેલી સ્નાયુ પેશીને આભારી છે. એ સ્નાયુઓના સંકોચન અને શિથિલનને કારણે એ અંગ કે શરીર હલનચલન કરે છે. એવી જ રીતે બહુકોષી સજીવોની અંદર સંવેદના પારખવા માટે, એટલે શું? તો ધારો કે આપણા શરીર ઉપર કંઈક ટાંકણી ભોકાય કે પગની અંદર કાંટો વાગે તો એ આપણને કેવી રીતે ભાન થાય છે કે અહીંયા વાગ્યું? તો એ છે એ ભાગની અંદર આવેલા ચેતાકોષો, જેને ઇંગ્લિશમાં નર્વ સેલ કહેવામાં આવે. આ જે ચેતાકોષ છે એ ચેતાકોષો વિવિધ સંવેદનાગ્રાહી અંગો કયા? તો ત્વચા, આંખ, નાક, કાન અને જીભ એના ઉપર આવેલા આવા સંવેદનાગ્રાહી ચેતાકોષો સંવેદના પારખે અને એને મગજ અને કરોડરજ્જુ સુધી લઈ જાય. એ જ રીતે રુધિર એ પણ એક પેશી છે. એ પણ ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, પચેલો ખોરાક, વિવિધ ઉત્સર્ગ દ્રવ્ય જેમ કે યુરિયા, યુરિક એસિડ, વિવિધ અંતઃસ્રાવો આ બધા જ ઘટકોનું યોગ્ય અંગ સુધી વહન કરવાનું કાર્ય કરે. એટલે બહુકોષી સજીવોમાં દરેક કાર્ય કરવા માટે ચોક્કસ અંગ જોઈએ. આ અંગ ભેગા મળી અંગતંત્ર બનાવે છે. એટલે બહુકોષી સજીવોમાં શ્રમ વિભાજન એટલે જ કાર્યની વહેંચણી થયેલી જોવા મળે છે. શ્રમ વિભાજન એટલે શું? એક વ્યવહારુ ઉદાહરણ આપું તો સામાન્ય રીતે આપણા ઘરમાંથી ઘણો બધો સામાન પહેલા માળેથી નીચે લઈ જવાનો હોય અને જો આપણે એકલા જ આ બધો સામાન ઉતારશું તો થાકી જવાશે, કંઈક તૂટી ફૂટી જશે. પણ એના કરતાં 5 વ્યક્તિ ભેગા મળી અને એને વેચી દેવામાં આવે અથવા સાથે મળીને કાર્ય કરવામાં આવે તો એ કાર્ય થોડા જ સમયની અંદર સરળતાથી પૂર્ણ થશે. એવી જ રીતે બહુકોષી સજીવોમાં પણ આ જ રીતે કાર્યની વહેંચણી થયેલી છે કે આ જે બધા કાર્ય છે એ ચોક્કસ અંગ અને અંગતંત્રને આપી દેવામાં આવેલા છે અને મગજ અને કરોડરજ્જુ આ બધા કાર્યનું સમન્વય કરી અને શરીરનું તંત્ર જાળવી રાખવાનું કાર્ય કરે છે. આમ એક કોષી સજીવમાં આવી કાર્યની વહેંચણી નથી એટલે પેશીની જરૂર નથી. એક જ કોષ બધા કાર્ય કરી લે છે. જ્યારે બહુકોષી સજીવો જટિલ છે એટલે આવા બધા જ કાર્ય કરવા માટે હવે આપણે જોઈએ કે વનસ્પતિ અને પ્રાણીઓ બંનેમાં પેશીઓ કેમ જુદી આવેલી છે. તો આપણે અગાઉ ચર્ચા કરી એમ કે સમાન કાર્ય હોય તો એવા સમૂહો જે છે કોષના એને પેશી કહેવાય. પણ વનસ્પતિ અને પ્રાણીઓ સમાન કાર્ય કરતા નથી. આપણે અગાઉ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એનો પણ તફાવત જોયો, એમાં પણ ભિન્નતા જોઈ. હવે વનસ્પતિ અને પ્રાણીઓના કાર્યોમાં કઈ રીતે ભિન્નતા જોવા મળે છે કે જેને કારણે બંનેમાં અલગ પેશી છે. જેમાં નંબર 1 કે વનસ્પતિ એક સ્થાને સ્થાપિત છે એટલે એ પ્રચલન કરતી નથી. જ્યારે પ્રાણીઓ વિવિધ કાર્યો કરવા માટે એટલે કે ખોરાક મેળવવા માટે, પ્રજનન કરવા, પોતાનું રક્ષણ મેળવવા આવા દરેક કાર્ય કરવા માટે એણે હલનચલન અને પ્રચલન કરવું પડે છે. એ જ રીતે
વનસ્પતિને યાંત્રિક મજબૂતાઈની આવશ્યકતા છે. યાંત્રિક મજબૂતાઈ એટલે શું? તો વનસ્પતિના કુમળું પ્રકાંડ હોય, તુલસીનો છોડ એનું પ્રકાંડ નાજુક છે. એ જ રીતે કોઈ પણ પર્ણદંડ લઈએ તો પર્ણદંડ એટલે વનસ્પતિના પર્ણનું પ્રકાંડ સાથેનું જોડાણ. એ પર્ણદંડ પણ નાજુક છે, તો પણ એ પવનને કારણે જલ્દી પર્ણ ખરી પડતું નથી. કેમ? તો એમાં યાંત્રિક મજબૂતાઈ માટે સ્થૂલકોણક અને દ્રઢોતક પેશી આવેલી છે. આ બંને પેશીઓની અંદર સ્થૂલન જોવા મળે છે. સ્થૂલન એટલે શું? તો એના ઉપર જે સેલ્યુલોઝની કોષ દિવાલ છે વનસ્પતિ કોષમાં, એના ઉપર ફરી પાછી બીજા અન્ય પદાર્થોની પણ દિવાલ બને છે, જે કોષને યાંત્રિક મજબૂતાઈ આપે. એટલે આવા યાંત્રિક મજબૂતાઈ આપતા કોષો અન્ય કોષીય કાર્ય કરતા નથી, એટલે આવા કોષો મૃત છે. પણ પ્રાણીઓમાં એવું નથી. પ્રાણીઓના બધા જ કોષો જીવંત છે. ત્રીજો મુદ્દો, વનસ્પતિને વિવિધ જૈવિક કાર્ય કરવા માટે વધારે ઉર્જાની જરૂર નથી, જ્યારે પ્રાણીઓમાં વિવિધ જૈવિક કાર્ય કરવા માટે વધારે ઉર્જા જરૂરી છે. અહીંયા તમને એક માહિતી આપું તો આપણા શરીરની અંદર જે વિવિધ કાર્યો થાય છે એમાં પાચન ક્રિયા જે છે એમાં આપણું શરીર 75% ઉર્જા વાપરી કાઢે છે. એટલે બાકીના કાર્ય કરતાં પાચનમાં સૌથી વધારે ઉર્જા જોઈએ છે. બીજું, વનસ્પતિમાં સામાન્ય રીતે વૃદ્ધિ ચોક્કસ પ્રદેશો પૂરતી મર્યાદિત છે, જ્યારે પ્રાણીઓમાં કોષીય વૃદ્ધિ દરેક ભાગોમાં સમાન રીતે જોવા મળે છે. વનસ્પતિમાં વૃદ્ધિ થવા માટે વર્ધનશીલ અથવા વર્ધમાન કે અવર્ધમાન પ્રદેશો આવેલા છે, જ્યારે પ્રાણીઓની અંદર આવા વર્ધનશીલ કે અવર્ધનશીલ પ્રદેશો આવેલા નથી. વનસ્પતિ ઓછી હોવાથી તેમનામાં પ્રચલન માટે કોઈક વિશિષ્ટ અંગ કે અંગતંત્ર નથી, જ્યારે પ્રાણીઓમાં આપણે ચર્ચા કરી કે પ્રચલન કરવા માટે વિશિષ્ટ અંગો જેવા કે હાથ, પગ વગેરે અંગો આવેલા હોય છે. આમ અહીંયા વનસ્પતિ અને પ્રાણીના કાર્યમાં ભિન્નતા છે, એટલે એઓની પેશી પણ અલગ છે. હવે આપણે જોઈએ વનસ્પતિ પેશીના પ્રકાર દર્શાવતો ચાર્ટ. વનસ્પતિ પેશી જેના મુખ્ય બે પ્રકાર છે, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. સ્થાયી પેશીને અવર્ધનશીલ પેશી પણ કહેવાય. એના કાર્ય અને એની વ્યાખ્યા શું છે એ હવે પછી આપણે ચર્ચા કરીશું. વર્ધનશીલ પેશી એના રચના, સ્થાન અને કાર્યને અનુલક્ષીને ત્રણ પ્રકાર: અગ્રસ્થ વર્ધનશીલ પેશી જેને અગ્રીય વર્ધનશીલ પણ કહેવાય, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાર્શ્વીય અથવા પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી. ત્યાર પછી સ્થાયી પેશી અથવા અવર્ધનશીલ પેશીના બે પ્રકાર: સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશીના મુખ્ય કાર્યને અનુલક્ષીને ત્રણ પ્રકાર: મૃદુતક પેશી, સ્થૂલકોણક પેશી અને દ્રઢોતક પેશી. મિત્રો, અહીં દરેક શબ્દની અંદર ઉતક શબ્દ આવે છે. મૃદુ વત્તા ઉતક. ઉતક એટલે જ પેશી. એટલે અહીંયા ફરીથી પેશી ન લખતા માત્ર મૃદુતક લખીએ તો પણ ચાલે. મૃદુતક પેશીના ફરી પાછા
રચનાને અનુલક્ષીને મુખ્ય બે પ્રકાર હરિત કણોતક અને વાયુતક. જો આ બે પ્રકારની રચના ન જોવા મળે તો એને માત્ર મૃદુતક પેશી કહેવામાં આવે છે. જ્યારે જટિલ સ્થાયી પેશીના બે પ્રકાર જલવાહક પેશી અને અન્નવાહક પેશી. જલવાહક એટલે પાણીનું વહન કરતી પેશી. અન્નવાહક એટલે ખોરાક, અંતઃસ્રાવ અને અન્ય પદાર્થોનું વહન કરતી પેશી એટલે અન્નવાહક પેશી. જે જલવાહક પેશી છે એના આ પ્રકાર નથી, એ જટિલ પેશી છે, એટલે અલગ અલગ પ્રકારના કોષો ભેગા મળીને રચના કરે છે, એટલે એના આ ઘટકો છે. કયા? જલવાહિનીકી. જે નીચલી કક્ષાની વનસ્પતિઓ, આપણે વર્ગીકરણમાં ભણીશું કે નીચલી કક્ષાની વનસ્પતિઓ એટલે અનાવૃત બીજધારી, ત્રિઅંગી વનસ્પતિ વગેરે. ત્યાર પછી જલવાહિની, જલવાહક મૃદુતક જે આ છે, અને જલવાહક દ્રઢોતક તે આ દ્રઢોતક પેશી છે. આને જલવાહક તંતુ પણ કહેવાય. ત્યાર પછી અન્નવાહક પેશીમાં ચાલની કોષ, ફરીથી નીચલી કક્ષાની જે વનસ્પતિ છે એમાં જોવા મળે. ચાલની નલિકા, ચાલની નલિકાના કાર્યમાં મદદ કરે. ચાલની કોષ, અન્નવાહક મૃદુતક અને અન્નવાહક દ્રઢોતક. આ બધા જ જે પેશીઓના પ્રકાર છે એની રચના, કાર્ય, એની ભિન્નતા, એની સ્લાઇડ કેવી રીતે બનાવી, એના પ્રયોગો વગેરે દરેક પ્રકારની ચર્ચા આપણે હવે પછીના વિડીયોની અંદર કરીશું. એટલે ક્રમમાં દરેક વિડીયો જુઓ કે જેની અંદર તમને દરેક પ્રકારની માહિતી સરળ ભાષામાં જોવા મળશે. અને કેટલાક વિડીયોમાં જરૂર હશે તો પ્રાયોગિક કાર્ય પણ દર્શાવવામાં આવેલું છે. એટલે હવે આપણે ભાગ 2માં વર્ધનશીલ પેશી અને એના પ્રકારોની ચર્ચા કરીશું.